નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, હાલમાં સોશિયલ મીડિયામાં મુસ્લિમ ભાઈઓનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, મળતી માહિતી મુજબ આ વિડીયો દ્વારકાનો છે। મિત્રો, દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। તેને જોવા માટે લાખોની સંખ્યામાં ભીડ ઉમટી હતી। તો મિત્રો, હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વાયરલ વિડીયોની અંદર હિન્દુ મુસ્લિમના ભાઈચારા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। મિત્રો, વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળવામાં આવી અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં જ્યારે આ રથ છે તેને મુસ્લિમ ભાઈઓ દ્વારા ખેંચવામાં આવ્યો હતો, ત્યારે મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। મિત્રો, વાયરલ વિડીયોની અંદર હિન્દુ મુસ્લિમના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે અમુક મુસ્લિમ ભાઈઓ છે તે આ રથને ખેંચતા જોવા મળી રહ્યા છે અને મિત્રો જે ભાવભેર જન્માષ્ટમીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। મિત્રો, હાલમાં આ વિડીયો વાયરલ થયો છે। તો મિત્રો, વાયરલ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।